Hello everyone, welcome to our YouTube platform GTU Students. Today we have a very special guest with us, Karthik Mehta. Karthik is an exemplary student who has not only secured the 12th rank in DDSET exam but has also consistently achieved a perfect 10 out of 10 SPI in every semester of this diploma. His dedication and hard work are truly inspiring. Let's all give a warm welcome to Karthik Mehta. Thank you very much, sir. Yes. સો કાર્તિક જીટીયુ સ્ટુડન્ટ્સના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આવીને તમને કેવું લાગે છે? મને બહુ જ સારું લાગે છે કે મને જીટીયુ સ્ટુડન્ટ નામના એક પ્લેટફોર્મમાં જેમાં હું જોઈન થઈ શક્યો. કેમ કે તમારા પ્લેટફોર્મ ઉપર જે કોઈ બી અગર કોઈ સર્ક્યુલર્સ આવે છે તો એવા બધા પોઈન્ટ છે કોઈ એક સ્ટુડન્ટને ખ્યાલ હોવા જોઈએ એ સર્ક્યુલર માટે. એ બધી વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ તમે તમારા પ્લેટફોર્મ ઉપર અમને શેર કરો છો. તમે સાથે સાથે અમારા કોઈ બી એક્ઝામ્સ આવે છે તો એના માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એ બધા જે કન્સેપ્ટ છે એ બી શેર કરો છો. એસ્પેશિયલી અગર હું વાત કરું ડીડી સેટ એક્ઝામ માટે તમારા લેક્ચર્સ તમારા એમસીક્યુઝ એ બધા બહુ જ સારા હતા. સારું થયું કે મેં તમારી ચેનલ ગોતી, મને એ ચેનલ મળીને એમાં હું જોઈન થઈ શક્યો. થેન્ક યુ સો મચ ફોર ધીસ ડેડિકેશન. કાર્તિક, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ 10th ક્લાસ પછી 11th સાયન્સ કરવાનું ડિસિઝન લેતા હોય છે બિકોઝ ડિપ્લોમા એ થોડું ઓફ ટ્રેક ગણાતું હોય છે આપણી સોસાયટીમાં. તો તમે ડિપ્લોમા કરવાનું ડિસિઝન કયા બેઝિસ ઉપરથી લીધું? યસ સર, જ્યારે હું 10th ક્લાસમાં હતો ત્યારે મારા મનોમન મેં વિચારી લીધું હતું કે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આગળ મારું ફ્યુચર બનાવીશ. હવે જ્યારે એના ઉપર મેં રિસર્ચ કર્યું કે કઈ રીતે હું એફિશિયન્ટલી કામ કરી શકું, ઇન્ડસ્ટ્રીને જે ટાઈપ જોવે છે એ રીતે બની શકું, તો મને ખ્યાલ આવ્યો કે અગર હું ડિપ્લોમા કરું છું તો મારા આગળ જે ઇન્ડસ્ટ્રીઝ છે એનો 2 થી 3 વર્ષનો એક્સ્ટ્રા એક્સપિરિયન્સ મળશે, જેના કારણે હું ઇન્ડસ્ટ્રી રેડી સ્કિલ્સ સાથે હું બની શકું છું. પ્રોપર ઇન્ડસ્ટ્રીને જે કઈ બી રિક્વાયરમેન્ટ છે એ હું સમજી શકું છું. એક્સ્ટ્રા 2 વર્ષનો એક્સપિરિયન્સ એટલે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ માટે બી સારું હોય કે ના આનો બેઝ બહુ સારો છે. ડિપ્લોમા બેઝિકલી ડિગ્રીનો એક બેઝ હોય છે. અગર બેઝ સારો હોય તો જ આપણે બધી આગળની વસ્તુ આપણું ફ્યુચર વધારે સારી રીતે પ્લાન કરી શકીએ છીએ. યસ એક્ઝેક્ટલી. અને જ્યારે D2D સ્ટુડન્ટ્સ કહેવાય ને, એટલે કે જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ જે છે ક્લાસ 12th પછી જે બેચલર્સ કરે છે તો એ લોકો પણ એવું મોસ્ટલી કહેતા હોય છે કે D2D સ્ટુડન્ટ એટલે કે ડિપ્લોમા વાળા સ્ટુડન્ટનો બેઝ જે છે મજબૂત જ હોય છે. યસ યસ. ઇવન આફ્ટર હું પણ D2D જ છું. સો કાર્તિક, ડીડી સેટમાં તમે કોઈ બહારથી કોચિંગ કરી નથી. Even you have to secure 12th rank in DD set examination. It's really big achievement. Because ઘણા લોકો કોચિંગ કરીને પણ આટલું સારું પરિણામ નથી મેળવી શકતા. તો શું તમે સ્ટુડન્ટ્સને એવું મોટિવેટ કરી શકો કે હાઉ ટુ સેલ્ફ પ્રિપેર ફોર ડીડી સેટ? અગર કોઈ બી આપણે કોચિંગને અગર જોઈન કરીએ છીએ તો રિસોર્સિસ આપણે હોય છે, પણ છતાંય આપણને રિસોર્સિસ ઓછા લાગે છે અને આપણે અલગ અલગ રિસોર્સિસ હજી વધારે ગોતતા હોઈએ છીએ. જેટલા વધારે રિસોર્સિસ એક પર્સન આગળ આવે છે એટલું વધારે કન્ફ્યુઝ થાય છે કે કયા રિસોર્સને રિફર કરવું, કયાને સાચું માનવું, એ બધી વસ્તુ. સાચી વાત. તો આ ટ્રેપમાં હું નહોતો ફસાતો કેમ કે મેં એક પર્ટિક્યુલર ફિક્સ કરી લીધું હતું કે આ સબ્જેક્ટ માટે હું આ રિસોર્સ રિફર કરીશ, આ સબ્જેક્ટ માટે હું આ રિસોર્સ કે આ બુક રિફર કરીશ. અગર મારો એ કન્સેપ્ટ, એ બુક કે એ જે રિસોર્સિસ છે એ પ્રોપરલી થરલી મને સમજાઈ જાય પછી હું બીજો રિસોર્સમાં જમ્પ કરું, જેનાથી કોઈ બી એવા પોઈન્ટ છે જે ફર્સ્ટ રિસોર્સિસમાં બાય ચાન્સ નથી આવતો તો એ હું કવર અપ કરીશું. એક્ઝેક્ટલી. સો ડીડી સેટની પ્રિપેરેશનમાં તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ તો એ બધા માટે કઈ રીતે પ્રિપેરેશન કરી? શું તમે એની સ્ટ્રેટેજી શેર કરી શકો છો? હું તમને શેર કરી શકું છું. એકચ્યુઅલી કેમેસ્ટ્રી સબ્જેક્ટ જે છે રાઈટ, એ મેં તમારા જ પ્લેટફોર્મ ઉપરથી કર્યું હતું. એમાં જે વિડીયો લેક્ચર્સ છે એમાં જે પોઈન્ટ ટુ પોઈન્ટ તમે બધી વસ્તુ થોરલી સમજાવેલી હતી એ મારા માટે બહુ બેનિફિશિયલ રહી હતી કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટે. ફિઝિક્સ માટે મેં જાગૃત આવાસ છે પ્લેટફોર્મ, એમને ફોલો કર્યું હતું કેમ કે એમનો વિડીયો લેક્ચર્સ છે, ટેસ્ટ છે, એ વધારે બેનિફિશિયલ રહેતી હતી. કેમ કે કોઈ બી અગર તમે ઓનલાઈન પ્લેટફોર્મ જે છે વેબસાઇટ એમાં તમે ટેસ્ટ આપો છો તો તમે એક રિસ્ટ્રિક્શન્સમાં આવી જાઓ છો કે તમે કોઈ બુક અગર તમારી સાઈડમાં પડી હોય કે તમે કોઈ અલગ ટેબ ખોલો છો રાઈટ, તો એમાંથી તમને વધારે વસ્તુ એ ખ્યાલ આવે કે તમે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કયા ટોપિકમાં કઈ જગ્યાએ ઊભા છો, તો તમને એક ટાઈમ મેનેજમેન્ટ કે શેડ્યુલ કરી શકો છો કે આ પર્ટિક્યુલર ટોપિકમાં મારે વધારે ધ્યાન દેવા જોઈએ. એક્ઝેક્ટલી. એની સિવાય મેથ્સ માટે, ઇંગ્લિશ માટે મેં પ્રિયેશ સરનું જે
પ્લેટફોર્મ હતું યુટ્યુબ ચેનલ, એને મેં ફોલો કર્યું હતું. એમાં અમારી ડીડી સેટ એક્ઝામ છે. શું કાર્તિક, Yes, જે sir. તમને પ્લેટફોર્મ હતું ફ્રી ઓફ કોસ્ટ હતું? હા સર, પીએસઆર વાળું છે તો એ ફ્રી ઓફ કોસ્ટ હતું, કેમ કે યુટ્યુબમાં લાઈવ કરતા હતા. ઓકે, એ એકચ્યુઅલી લાઈવ લેક્ચર્સમાં એમને એમસીક્યુઝ સાથે ડિસ્કસ કરતા હતા. અમારા જે ડાઉટ્સ હોય એ બી અમારા સોલ્વ કરી દેતા હતા. એટલે એ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ લાઈવ ઉપરથી મેં એ બે સબ્જેક્ટ્સ પીએસઆરના પ્લેટફોર્મ પરથી રેફર કર્યા. સો ડીડી સેટની જે એક્ઝામ લેવાની છે, તો આ ન્યૂઝ જે છે એકદમથી જ અનાઉન્સ થઈ ગઈ હતી, રાઈટ? સો તમે તમારા લાસ્ટ સેમિસ્ટરમાં ડીડી સેટની પ્રિપેરેશન સાથે કોલેજની સ્ટડી કઈ રીતે મેનેજ કરી? મેં એકચ્યુઅલી પ્રાયોરિટી સેટ કરી લીધી હતી કે ડીડી સેટને મારે આટલી પ્રાયોરિટી દેવાની છે અને 6 ને બી મારે આટલી પ્રાયોરિટી દેવાની છે. ઓકે, લેટ ફોર એક્ઝામ્પલ, અગર હું 5 કલાક કે 4 કલાક દિવસના ભણું છું, તો 3 કલાક મારા ડીડી સેટના પ્રિપેરેશન્સમાં જવા જોઈએ અને 1 કલાક મારા સેમ 6ના પ્રિપેરેશન્સમાં જવા જોઈએ. યા, જેનાથી એવું ન થાય કે હું પર્ટિક્યુલર ખાલી એક જ વસ્તુમાં ફોકસ કરું ને મારી બીજી વસ્તુ સાવ પછી ખરાબ છે. એટલે હા, મેં એવી સાચી રીતે વાત. બેલેન્સ કરી હતી વસ્તુ. પછી મેં ટાઈમ મેનેજમેન્ટ, કન્સિસ્ટન્સી એ બધી વસ્તુ યુઝ કરી હતી, જેના કારણે હું કઈ વસ્તુ પેરેલલી અચીવ કરી શકું. તમારું ડેડિકેશન ખરેખર ખૂબ સારું છે વિથ ટાઈમ મેનેજમેન્ટ. અનધર ક્વેશ્ચન કે ડીડી સીટની પ્રિપેરેશન માટે શું શું ચેલેન્જીસ આયા? આ ચેલેન્જીસને કઈ રીતે ઓવરકમ કર્યા? ચેલેન્જીસ મારા માટે કેમિસ્ટ્રી સબ્જેક્ટ એક મારો ચેલેન્જ જ હતો, કેમ કે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં કોઈ દિવસ મારો એટલો ઇન્ટરેસ્ટ રહ્યો નહોતો. એટલે એ જે એક્ઝેક્ટલી, ચેલેન્જ કેમ કે હતો તમે ક્લાસ એ મેં 10th માં જ મે બી છેલ્લે કેમિસ્ટ્રી શીખ્યા હશો, રાઈટ? એના પછી તો યસ કોઈ સર. દિવસ ઇવન તમારું કોમ્પ્યુટર. એટલે એ જે મારો ચેલેન્જ હતો એને મેં ઓવરકમ કર્યો તમારા ચેનલ થ્રુ. તમે જે મને કેમિસ્ટ્રી સમજાવી રહ્યા હતા તમારા યુટ્યુબ વિડીયોઝ થ્રુ, યસ, એ મને વધારે ઇઝીલી સમજાતું હતું અને મારા જે કન્સેપ્ટ છે એ પ્રોપરલી હું એને સોર્ટ કરી શકતો હતો, સમજી શકતો હતો કે કઈ વસ્તુ શું કામ કઈ રીતે થાય છે. સાથે તમારા એમસીક્યુઝ જે છે એ મને થોડું બહુ પ્રોપર નોલેજ આપી શકતા હતા કે એક્ઝામ્સમાં આ ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકાય છે, યસ, આવી રીતે એ લોકો એમસીક્યુ ટ્વિસ્ટ કરી શકે છે. યસ. જેના કારણે હું બધી સિચ્યુએશન જે કેમિસ્ટ્રીમાં મને ડાઉન લઈ જઈ શકે છે મારા માર્ક્સને, એના માટે હું તૈયાર હતો. ઓકે. સો કાર્તિક, તમે કોઈ સ્પેશિયલ ટેકનિક કે સ્ટ્રેટેજી યુઝ કરી ડીડી સેટની એક્ઝામની પ્રિપેરેશન માટે? એક્સ્ટ્રા સ્ટ્રેટેજીસ કે ટેકનિક મારી એક જ રહેશે કે કન્સિસ્ટન્સી છે, ટાઈમ મેનેજમેન્ટ છે, રિવિઝન્સ છે, એ બધા પ્રોપર. પછી તમારા નોટ, તમે પોતાને લખેલી નોટ્સ જે હોય ને એ તમે વધારે સારી રીતે સમજી શકો છો, કેમ કે તમે તમારા નોલેજમાં તમારી લેંગ્વેજમાં લખેલી છે. યસ, યસ. ટાઈમ મેનેજમેન્ટ, અગર હું કહું કે રોજે રોજ હું ભણું તો આટલા કલાક મારે મિનિમમ ભણવું જોઈએ, કે આટલા મારો ટોપિક્સ ક્લિયર થવા જોઈએ. કોઈ ટોપિક મને હાર્ડ લાગે છે તો એમાં કન્ટિન્યુઅસ અગર હું 5 દિવસ માટે એની પાછળ લાગી જાઉં તો મને ખ્યાલ આવી શકે કે આ ટોપિક મારો થરો થઈ ગયો છે, હવે હું આને થોડીક વાર સાઈડમાં મૂકીને બીજા એવા ટોપિક્સને લઈ શકું. એક્ઝેક્ટલી. યસ સર. રિયલીમાં તમારી સ્ટ્રેટેજી ખૂબ સરસ છે અને એ જે આ વિડીયો જોશે એ સ્ટુડન્ટ્સને પણ ઘણું બધું ગાઈડ કરશે. સો મિસ્ટર કાર્તિક, યુ હેવ સિક્યોર 10 આઉટ ઓફ 10 એસપીઆઈ ઇન ઈચ એન્ડ એવરી સેમિસ્ટર. તો શું તમે બતાવી શકો છો કે આપણા સ્ટુડન્ટ્સને જો એમને પણ 10 આઉટ ઓફ 10 એસપીઆઈ લાવવા હોય તો પ્રિપેરેશન ક્યારથી સ્ટાર્ટ કરી દેવી જોઈએ અને કઈ રીતે? બેઝિકલી સર, ડિપ્લોમા સ્ટુડન્ટ્સની એક મેન્ટાલિટી હોય છે કે એક્ઝામના એક વીક પહેલા કે એક દિવસ પહેલા એ લોકો પ્રિપેરેશન યસ, સ્ટાર્ટ કરે છે, પણ મારી આ મેન્ટાલિટી નહોતી. મેં જ્યારે સેમિસ્ટર અમારું કોલેજમાં શરૂ થાય છે ત્યારથી ભલે હું અગર હાફ એન અવર બી આપી શકું તો હું એને ભણવામાં આપતો હતો, યસ, જેના કારણે હું જેટલો બને આટલું જલ્દી ટોપિક્સ ડિસ્કવર કરી શકું જેમાં મને વધારે ધ્યાનની જરૂરત છે. હું બાયફર્ગેટ કરીશું કે યસ. આ ટોપિક્સ મને ઈઝી લાગે છે, આ ટોપિક્સ મને હાર્ડ લાગે છે. તો ઈઝી ટોપિક્સ અગર હું પછી કરીશ કે લેટથી એનું રિવિઝન કરીશ તો બી ચાલશે, બટ હાર્ડ ટોપિક્સ જે છે એના પાછળ અગર હું વધારે ટાઈમ આપું તો એક્ઝામ્સમાં એ મારા જે માર્ક્સ છે એ લોકો ડિટેક્ટ કરી શકે છે, એ ન કરી શકે. એક્ઝેક્ટલી. કાર્તિક, ખરેખર તમારું જે ડેડિકેશન હતું ડીડી સેટ પ્રત્યે તેમજ ડિપ્લોમા સ્ટડીઝ પ્રત્યે એ ખરેખર રિમાર્કેબલ હતું. હવે મને તમે એ કહો કે ડીડી સેટની પરીક્ષા દરમિયાન તમારા ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો છે? સર, મારા ડીડી સેટના માર્ક્સ કે આ જે રેન્ક ઉપર જે હું અત્યારે છું, ઇન્ક્લુડિંગ ડિપ્લોમાના, એ મારા ફેમિલીના સપોર્ટના લીધે છું. મારી મમ્મી એઝ અ પેશન ટ્યુશન ટીચર છે, તો એમને ખ્યાલ છે સ્ટુડન્ટની મેન્ટાલિટી કઈ રીતે, કયા ટાઈમે કઈ રીતે કામ કરે છે. જેના કારણે અગર હું ક્યારે બી અટવાઈ જતો હોઉં છું તો હું મારા મમ્મીને ડાયરેક્ટ પૂછું છું કે મમ, હું અહીંયા અટવાઉં છું, કઈ રીતે આનું સોલ્વ કરી શકીશ. તો એ મને પ્રોપર એક ડાયરેક્શન બતાવી શકે, સોલ્યુશન બતાવી શકે કે આ વસ્તુ, આ જે ચેલેન્જ છે ને આવી રીતે ઓવરકમ કરી શકાય. અને ડ્યુરિંગ એસ્પેશિયલી ડીડી સેટ એક્ઝામ્સ વખતે
મારા મમ્મી મારા માટે પેપર્સ કયા કયા જગ્યાએ હું વીક પડું છું એના ક્વેશ્ચન્સ બી બનાવી દેતા હતા, જેના કારણે મારો જે ટાઈમ છે એ પેપર બનાવવાની જગ્યાએ પ્રિપેરેશન્સ માટે જઈ શકે. અને ટેસ્ટ જે લેતા હતા એ મારા પછી ફાધર જે છે એ ચેક કરતા હતા કે કઈ જગ્યાએ લેક થયો છે, કયા પોઈન્ટ્સમાં તારે ઓવરકમ કરવાની જરૂરત છે. સો બેઝિકલી એમને એક એવો એન્વાયરમેન્ટ અને એવો સપોર્ટ મને આપ્યો હતો જેના કારણે હું વધારે પ્રિપેરેશન્સમાં ફોકસ કરી શકું અને મારા જે વીક પોઈન્ટ્સ છે એને હું એઝ અ એડવાન્ટેજ તરીકે ડીડી સેટ એક્ઝામમાં લેવી શકું. ડીડી સેટમાં જે તમને રેન્ક મળ્યો છે, આઈ થિંક એ તમારા મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ રહ્યો છે, રાઈટ? યસ. તમારું ડિપ્લોમા એન્જિનિયરિંગ બેઝિકલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી છે, રાઈટ? યા. તો હવે તમારો આગળનો ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચર પ્લાનમાં તો સર અત્યારે હું બીટેક જે છે એ બી કોમ્પ્યુટરમાં જ કરવાનો છું, રાઈટ? બટ આગળ જતા મારે પેરેલલી અત્યારે લેટ ફોર એક્ઝામ્પલ મારો ઇન્ટરેસ્ટ જે છે એ મશીન લર્નિંગ એન્ડ એઆઈ તરફ વધારે છે, કેમ કે અત્યારેનું જે જનરેશન છે એ એના ઉપર જ કામ કરી રહી છે. યસ યસ. સાથે પેરેલલી એના ઉપર વર્ક કરવું, ઇન્ડસ્ટ્રીને કઈ વસ્તુ જોવે છે એ સમજવી, કઈ રીતે એને ઓવરકમ કરી શકાય. મારા બીજા જે સ્કિલ સેટ્સ છે એમાં અત્યારે મારો ફોકસ એનો વધારે છે, જેનાથી હું વધારે ઇન્ડસ્ટ્રી રેડી અને કોઈ બી માર્કેટમાં કોઈ મને એમ ન કેવું જોઈએ કે કાર્તિક તારા આ પર્ટિક્યુલર ફિલ્ડમાં આ તને જરૂરત તારા આગળ નથી વસ્તુ, એના માટે હું અત્યારે પ્રિપેર કરી રહ્યો છું. ગુડ. સો લાસ્ટ ક્વેશ્ચન કાર્તિક, હવે આવા વાળી જે ન્યૂ જનરેશન છે જેમાં સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ હોય છે કે શું તેમને આગળ ડિપ્લોમાનો ઓપ્શન ચૂઝ કરાય કે ના કરાય, તો તમે એ સ્ટુડન્ટ્સને શું સલાહ આપવા માંગશો? મારી સ્ટુડન્ટને સજેશન એ જ રહેશે, ભાઈના અલગ અલગ એડવાન્ટેજીસ છે. ડિપ્લોમા તમે અગર કરો છો તો તમે તમારો બેઝ એ પર્ટિક્યુલર ફિલ્ડમાં સારો બનાવી શકો છો. પણ એની જ સામે અગર તમે ડિપ્લોમા કોમ્પ્યુટરમાં કરો છો, તમારે અગર આગળ જતા તમારી ફિલ્ડ તમે ઇલેક્ટ્રિકલમાં ચેન્જ કરો છો, તો ડિપ્લોમાનો તમારો કોઈ ફાયદો નથી રહેતો. પછી કઈ ફાયદો નહીં. ભાઈના એડવાન્ટેજીસ અલગ અલગ છે. અગર તમારે બેઝ સારો બનાવો છે અને તમારી ફિલ્ડ પહેલાથી ડિસાઇડેડ છે કે આ ફિલ્ડમાં મારે જવું છે, તો ડિપ્લોમા ઇઝ અ બેટર ઓપ્શન. પણ અગર તમારી હજી ફિલ્ડ ડિસાઇડ નથી, તમે કન્ફ્યુઝડ છો, તો તમે 11th-12th સાયન્સ કે કોમર્સ કરો તો તમને તમારું ખ્યાલ આવે કે ના મને આ સબ્જેક્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે, તો આ સબ્જેક્ટ રિલેટેડ કઈ કઈ ફિલ્ડ્સ મારા માટે ઓપન થાય છે, તો એ તમને ડિસિઝન બનાવવા માટે વધારે ટાઈમ અને નોલેજ આપી શકે. તમારું નોલેજ ખરેખર એક એક્સ્ટ્રીમલી લેવલ ઉપર છે મિસ્ટર કાર્તિક. મને રિયલીમાં ખૂબ સારું લાગ્યું, હું તમારી સામે જોઈન થયો, મને પણ ઘણું બધું શીખવા મળ્યું. સો thank you so much Karthik for sharing your incredible journey and valuable insights with us today. Your dedication and achievements are truly inspiring and serve as a powerful reminder that with determination and hard work anything is possible. હવે જે સ્ટુડન્ટ્સ આ વિડિયો જોઈ રહ્યા છે એની માટે હું કંઈક કહેવા માંગીશ કે remember that every challenge you face is an opportunity to grow and succeed. Stay focused, stay motivated, and never stop believing in yourself. If Karthik can achieve such greatness, so can you. Once again, thank you so much, Karthik, for joining our platform. Welcome, sir. So, guys, don't forget to like, share, and subscribe to our channel GTU Students for more empowering stories and essential study tips. Let's continue to inspire and support each other on this journey to excellence. Thank you so much.